તલાટી છો કેટલા વર્ષથી મેડમ આપ તલાટીમાં છો તો બેન 3 વર્ષમાં ધ્યાન આવ્યું નથી ગેરકાયદેસર બાંધકામ હતું કે નતું ના માપણી નહોતી થઈ માપણી આજે જ થઈ આજે કાર્યવાહી કરી કેમ આટલા વર્ષ પછી કાર્યવાહી થઈ આપ 3 વર્ષથી અહીંયા કામ કેમની આપી હતી આપ 3 વર્ષથી આપનું તો કામની ખબર હોય ને કે ગેરકાયદેસર કેટલું દબાણ છે કામના અંદર નક્કી ના થયું હોય તો ખ્યાલ ના દબાણ પણ શેમાં છે આપને અરજી કે કઈ એવું અરજી ના નહીં અધિયામાં અરજી કરી લીધી પણ માપણી થઈ નથી આ મકાન આજે માપણી થઈ મકાન ક્યારે તોડવામાં છે? એ 7 દિવસ પછી જીલિયા ગામની અંદર ભાવેશ રબારીનું જે ફાર્મ હાઉસ અત્યારે હાલ તોડવામાં આવી રહ્યું છે એ બાબતે ગામના તલાટીએ જે વાત કરીને ખરેખર એક આ વિડીયો સાંભળતા જજો કારણ કે એક પત્રકાર ભાઈએ જે સવાલ કર્યો કે આ ફાર્મ હાઉસ ઘણા ટાઈમથી અહીંયા બાંધકામ કરેલું હતું ગેરકાયદેસર જમીન ઉપર એટલે કે ગૌચરની જમીન ઉપર તો અત્યાર સુધી કેમ કોઈએ કોઈ પણ જાતની તપાસ ના કરી અને અત્યારે જે આ વિવાદ ગરમાયો એ વિવાદ વચ્ચે ચેક કરવામાં આવ્યું પત્ર આવ્યો ત્યારે ભાઈ ખબર પડી કે આ ફાર્મ હાઉસ ગેરકાયદેસર જમીન ઉપર બનેલું હતું અને અત્યારે એને તોડવામાં આવ્યું ત્યારે પત્રકારે એ પણ સવાલ કર્યો કે આટલા દિવસો સુધી કેમ કોઈ પણ જાતનું અત્યારે હાલ આના ઉપર કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અને અત્યારે હાલ જે તલાટીને પૂછવામાં આવ્યું કે તમે કેટલા વર્ષથી કામ કરો છો ત્યારે એમને જણાવ્યું કે હું 2 વર્ષથી તલાટી કમ મંત્રીમાં છું અને અમને અત્યારે હાલ જ પત્ર આવ્યો અને હાલ જ અમે કાર્યવાહી કરી તો અત્યાર સુધી કેમ નહીં આ પણ સવાલ ઊભો થયો છે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો વિશે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે કારણ કે જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એટલા લોકો એવું કહે છે કે સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ જે તોડવામાં આવ્યું જે અત્યારે હાલ આ વિવાદ થયો એ વચ્ચે ક્યાંક ને ક્યાંક પોલીસની તપાસ રહી ગામના જે પંચાયત ઓફિસની તપાસ રહી એ બાદ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આ ફાર્મ હાઉસ ઉપર કાર્યવાહી કરવામાં આવી અને દર્શક મિત્રો પત્રકાર ભાઈએ એક એવો સવાલ પણ કર્યો કે હવે આ મકાન ક્યારે તોડવામાં આવશે ત્યારે ભાઈ તલાટી કમ મંત્રીએ જે જવાબ આપ્યો કે 7 દિવસ પછી એવું કંઈક અત્યારે હાલ માહિતી મળી રહી છે અને અત્યારે હાલ તો જ્યાં ગેટ તોડવામાં આવ્યો આજુબાજુની દિવાલો અને જે મિત્રો આગળ જે બ્લોક મારેલા હતા ફાર્મ હાઉસમાં એ અત્યારે હાલ તોડવાનું કામકાજ ચાલી રહ્યું છે આવનારા સમયની અંદર કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું તો સબસ્ક્રાઇબ કરીને રાખજો આપણી આ યુટ્યુબ ચેનલને।